ગ્રામ્ય જીવનની ધરોહર, સંસ્કાર અને ગામડાનું ખમીર જેમના લોહીમાં સુગંધ રૂપે પ્રસર્યું, જેમનું વ્યક્તિત્વ સેવા અને સમર્પણ થકી સુવાસિત થઈ, સામાજિક, શૈક્ષણિક, રાજકીય તથા સહકારી ક્ષેત્રે શ્રેષ્ઠતા પામ્યું, તેવા મુઠ્ઠી ઉચેરા માનવ રત્ન એટલે આપણા મેહુરભાઈ લવતુકા. મેહુરભાઈના વ્યક્તિત્વ વિશે વાત કરવી ને બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. માણસ જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. આ એક સૃષ્ટિનો ક્રમ હોય છે, પરંતુ એ કાળ દરમિયાન એમણે શું કાર્યો કર્યા છે એ ચિરંજીવી રહેતા હોય. કોઈ પણ સમાજનો મુશ્કેલીમાં તકલીફ હોય તો એની ભાવના એવી કે સાથ અને સહકાર આપી અને એને આગળ લાવવું. જીવનની શરૂઆતથી જ તેઓને સંતોનું સાનિધ્ય સાંપડ્યું. સંતની વાણીએ તેમને સામાન્યમાંથી શેઠ બનાવ્યા. સમાજ માટે સતત કંઈક કરી છૂટવાની ખેવનાએ તેઓને જનપ્રતિનિધિ બનાવ્યા અને તેમના કન્યા કેળવણીના સંકલ્પે તેઓને માત્ર કન્યા વિદ્યાલયના સ્થાપક ન બનાવતા હજારો દીકરીઓના બાપુજી બનાવ્યા. આવું માલધારી હીર છે આપણા લોક લાડીલા શેઠ મેહુરભાઈ. પૂજ્ય નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી જેવા શિક્ષણવિદોની જે કર્મભૂમિ છે તેવી આંબલાની ધરતી પર વર્ષ 1956ના ઓક્ટોબર માસની 20મી તારીખે રબારી કુળમાં ભીમાભાઈ લવતુકાના ઘરમાં ધોળીબહેનની કુખે થયું પુત્ર રત્નનું અવતરણ અને નામ રાખ્યું મેહુર. પિતાના પશુપાલનના વ્યવસાયને લીધે પશુઓની દેખરેખ રાખતા રાખતા જ બે બહેનો અને એક ભાઈ સાથે મેહુરભાઈનો ઉછેર થયો. મારો પરિવાર પહેલેથી માલધારી. મારા ફાધર, મધર અને દાદા બધા ગાયો અને ભેંસનો વ્યવસાય કરતા. મારા ફાધરને ભણાવવાનો શોખ હતો કે બાળક ભણવું જોઈએ. આ પોતાનો શોખ એવો ખરો, એટલે અમને ભણાવવા માટેનો ખાસ એનો આગ્રહ હતો. આગળ નાનાભાઈના મકાનથી આગળ હાલીએ એટલે મેહુરભાઈ મકાન આવે. એટલે મેહુરભાઈના બાપાની એમ કે આને ક્યાંક ભણાવવાનો લઈ જાઉં ને. ફાદલભાઈ હતા મારા શિક્ષક, એ દાદા, એનથી જ હું એક બીતો. મેહુરભાઈ તો પહેલેથી જ હોશિયાર માણસ, એટલે એને કેમ કરવા, ભાઈબંધી તો કરવી પડે. પછી એની સાથે ભાઈબંધી કરી અને હું મારી સાથે લઈ જાઉં, મારી પાસે બેસાડું. ભણવામાં ખૂબ હોશિયાર. તેમણે શરૂઆતી શિક્ષણ આંબલાની પ્રાથમિક શાળામાં જ લીધું. ભણતરની સાથે તાલુકા અને જિલ્લા કક્ષાએ કબડ્ડીની સ્પર્ધાઓમાં ભાગ લેતા લેતા રમતગમત તેમનો રુચિનો વિષય બની રહ્યો. કબડ્ડી હોય, ખોખો હોય, લંગડી હોય, મેહુરભાઈ અગ્રસ્થાને હોય. હું કબડ્ડીમાં જિલ્લા કક્ષાએ ચેમ્પિયન થયેલો, આખી ટીમને ચેમ્પિયન બનાવેલી. બાળપણથી જ તેમનામાં અનોખો તરવરાટ, સત્યનિષ્ઠા અને નિડરતા તો તેમનામાં છલકાતી જોવા મળે. બાલ્યકાળમાં તો અમે સાથે મોટા થયા, આજે સાથે જ રહીએ છીએ. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એકબીજા વિચારોની આપ-લે કરીને શેર કરીએ છીએ. નાનકડા આ બાળની ચતુરાઈ અને નેતૃત્વની કળાએ તો સૌના હૃદયમાં આગવું સ્થાન બનાવી લીધું. મને પહેલેથી બચપણથી કોઈને કોઈ હેરાન કરતો હતો એવું કહી દે, એને હેરાન કરવાનું નથી, એને આમ કરવાનું નથી. કોકની હાટું થઈને હું કાંક વારું, એ મારો સ્વભાવ હતો. મેહુરભાઈનું શિક્ષણ પણ ઘણું ઓછું, પ્રાઇમરી કક્ષાનું એનું શિક્ષણ પણ કોઠાસૂઝ બહુ. ભણતર કરતાં પણ ગણતર ચડતું હોય છે, એમ એમનામાં એક સમજણ, કોઠાસૂઝ અને ગણતર જેને કહીએ એવું સમાજ સેવાનું એક જનૂન, અને એના કારણે જે શરૂઆત એમણે કરી લોકસેવાની, જે કામ હાથમાં લીધું એ પરિપૂર્ણ પાર પાડવાનું, આ મારો પહેલેથી. અને આ ન થઈ શકે, અશક્ય છે એ તો વાત આવે જ નહીં. એક સંકલ્પ એવો હતો કે મારે આ કરવું, એ કરે જ તે 110%, એમાં ના નહીં. કુટુંબમાં મોટા હોવાને કારણે પરિવારના ભરણ પોષણની જવાબદારી પોતાને શીરે આવતા હોશિયાર હોવા છતાં આગળ અભ્યાસ ન કરી શક્યા. તો સત્ય અને ન્યાય પ્રેમી મેહુરભાઈ અન્યાય બિલકુલ સહન ન કરી શકે, જેના લીધે કેટલાક સંઘર્ષો સર્જાયા.
પરિણામે પિતાશ્રીએ તેઓને મામાના ઘરે સણોસરા મોકલ્યા. 7 સુધી હું ભણ્યો. ત્યાર પછી મને પોતાને અંદરથી જુસ્સો હતો કે કાંક આપણે કરવું જોઈએ. આપણે ખાલી માલઢોર પૂરતું રહેવાનું નથી, બીજા બિઝનેસ વ્યવસાય કાંક કરવો જોઈએ. અને હીરા ઘસવા માટે હું સણોસરા ગયો મારા મોસાળમાં. ત્યાં પણ પોતાની આગવી સૂઝથી વ્યવસાય કર્યો અને થોડા સમય બાદ આમલા પરત ફર્યા. પછી મને હીરામાં બેહારવા માટે એ વખતે માડીએ 200 રૂપિયાના ભેગા કરેલા દૂધને આપ્યા અને ત્યાં મને હીરામાં બેહાર્યો. વતનમાં આવીને હીરાના કારખાનાથી લઈને હોટેલ જેવા જુદા જુદા ધંધામાં ઝંપલાવ્યું. સુરાભાઈને લગ્ન કર્યા હતા એ પહેલો વ્યવહાર મારા હાથમાં આવ્યો. મને 1975 દુષ્કાળ પડ્યો ત્યારે અહીંથી જવા માટે પણ પૈસા નહીં, કારણ કે માલધારીઓ પર પછી મર્યાદા હોય. ત્યારે આપણને મેં પૈસા એ વખતે 700, 500, 700 રૂપિયા લાવી અને આડાવલા કરીને આપ્યા હતા, એ મને યાદ છે. અને ગુજરાતમાં ગયા હતા ગાયો લઈને, અને એમાંથી હું સફળ થઈ ગયો કે આ બધું કામ આમ થઈ શકે. આ દિવસો દરમિયાન સમાજમાં રહેલી અજ્ઞાનતા, શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા, સામાજિક કુરિવાજો વગેરે બાબતોએ મેહુરભાઈનું ધ્યાન ખેંચ્યું. અને માલધારી પશુપાલન ધરાવે એટલે ગામમાં સંઘર્ષ થતા સારવા માટે, પણ અને હકીકત હતી કોઈકનું ચારે એટલે નુકસાન થાય એટલે બિચારા અને એ સાચા હતા. પરિણામે તેમને સમાજની સતત ચિંતા અને મથામણ રહેતી. તેથી સમાજના ઉત્થાન માટે તેઓ આરોગ્ય, શિક્ષણ તેમજ સરકારી યોજનાના લાભાલાભ માટે ગ્રામ્ય કક્ષાના લોકોને સતત માર્ગદર્શન આપી ઉપયોગી થતા રહ્યા. સાથે જ અધ્યાત્મ પ્રેમી આ નવયુવાનને તે સમયના વડવાળા ધામ દુધરેજના ગુરુ શ્રી કલ્યાણદાસ બાપુ, આમલા વાંકિયા હનુમાનજી આશ્રમના શ્રી રામકિશોરદાસ બાપુનું સાનિધ્ય મળ્યું. શેઠ જ્યારે અહીંયા આવે એકલા ત્યારે એની સાથે બધી ધાર્મિક વાત કરે, ગામની બધી ચર્ચા કરે, પૂછે કેમ છે, કોને કેમ તકલીફ છે, બધી વાત બાપા એમની સાથે કરતા. એ મેં અનુભવ મારી જાતે જોયેલો છે. બીજા હારે કોઈ હારે આવી વાતો કરતા નથી જોયા. બાપુ જે વાંક્યાનમાં રામકિશોર બાપા આવ્યા ત્યારે હાવ શરૂઆતમાં, ત્યારે એને હું જાતો બચપનથી. અને મારા ફાધર ત્યારે ચોકીદાર હતા એ ડુંગરમાં, એટલે બાપુને એને બેને સંબંધ એટલો થઈ ગયો. એટલે નાના હતા ત્યારે મારે ઘરે આવે. બાપુ પહેલાં ચા ન પીતા, તો એ દૂધ પાય તો તાહળીમાં અડધી તાહળી પી જાય ને અડધી તાહળી મને ગાલે તું પી જા, એનું એઠું દૂધ મને પાતા. અવારનવાર એમના ઘરે જતા, બાપા એમને ઘરે દૂધ પીતા, એમને અડધી તાહળી દૂધ પાતા અને કહેતા મારો નાનો ભાઈ છે. તેમજ આમલા ઉદાસીન આશ્રમના શ્રી વિક્રમદાસ બાપુ જેવા સમર્થ સંતોનું સાનિધ્ય મળ્યું. યુવાનીમાં પગરવ માણતા આગામી પડાવમાં ટાણા ગામના રાજાભાઈ ઉલવાની સુપુત્રી વિજુબેન સાથે પ્રભુતામાં પગલાં ભર્યા અને દિવ્ય ગૃહસ્થાશ્રમનો પ્રારંભ થયો. આમાં સાંભળે હું નાનો એવો હતો લગ્ન કરેલા, પણ લગ્ન કર્યા ત્યારે તમને કોઈ જમાનાની અંદર પહેલાં ગયા હતા ઉર્બી સવર્ણ પહેરીને અને ગાડે લઈને ગયેલા અહીંથી સીધા ટાણા. સાંસારિક જીવનમાં એક પછી એક ખુશીઓનો માહોલ સર્જાયો. 3 દીકરીઓ આશાબેન, ઉષાબેન અને હંસાબેન તેમજ 2 દીકરાઓ પ્રવીણભાઈ અને અમિતભાઈનો જન્મ થયો અને પરિવાર સુખી સંપન્ન બન્યો. અમારા 5 ભાઈ બહેનમાં અમને પૂરેપૂરો અભ્યાસ કરાવ્યો છે. બાળપણથી એને દીકરીઓ પ્રત્યે ખૂબ જ લાગણી છે. અમને 5 ભાઈ બહેન છે તો પણ બહેનોને પણ અમને બધાને દીકરા જેમ જ રાખ્યા છે. દીકરીઓને પણ દીકરા સમાન જ ગણ્યા છે. સંતોના સહવાસ તથા આશીર્વાદથી તેમના જીવનમાં કંઈક કરી છૂટવાની અને લોક કલ્યાણનું કામ કરવાની ભાવના જાગી. વાંકિયા આશ્રમ રામકિશોરદાસ બાપુના આશીર્વાદ લેવા ગયા હું સાથે હતો અને ત્યારે બાપાએ બહુ સરસ આશીર્વાદ આપ્યા છે.
ત્યારથી મેહુરભાઈની ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે. જ્યારે એમને રાજનીતિની કારકિર્દી ચાલુ કરવી હતી ત્યારે આશીર્વાદ લેવા આવ્યા ત્યારે બાપાએ અગાઉ કહી દીધું કે આવો શેઠ આવો. ત્યારથી એમને આ શેઠનું બિરુદ મળી ગયું છે. બાપુ ત્યાં જાય તો મને વારાઘડી બોલે આવ શેઠ આવ એમ કે. પછી મેં કીધું બાપુ તમે મને શેઠ કહો, મને ગમતું નથી. એમ કે કેમ? મેં કીધું શેઠ તો આપણા ગામમાં વેપારી મોટા એને શેઠ કહેવાય. કપાનો વેપાર કરતા હોય, મોટી મોટી દુકાનો કેટલા છે એને વેપાર એને શેઠ. મને ભાઈ સાહેબ શેઠ કહો, મને બહુ આ ગમતું નથી. કારણ કે મારો સ્વભાવ ખરો સાચું કહેવાનો, અને એને ખબર. તારે એ તમને કહું એ કરે વાતમાં શું માલ છે મને કે. કેમ? અરે મને આમ સાહિત્ય 2 વખત હાથ પસાડ્યો. મને કે શેઠ ન બનાવતા ફકીર નથી ને. મને કે આ શબ્દ એના. ઓગણીસો 75નું વર્ષ હતું જ્યારે ભાવનગરના સિહોર વિસ્તારમાં જનતા દળનો દબદબો હતો. કોંગ્રેસ માટે કામ કરવા કોઈ તૈયાર નહોતું. ત્યારે મનુભાઈ વ્યાસ કોંગ્રેસ પક્ષે ચૂંટણી લડી રહ્યા હતા. એમ માનો પહેલી વખત હું 1975માં મનુભાઈ વ્યાસ ચૂંટણી લડ્યા ત્યારે હું જાહેર જીવનમાં આવ્યો. ત્યારે આ ગામમાં પોસ્ટરો કોંગ્રેસના કોઈ છોડી શકતો નહીં. એ મેં છોડ્યા અને કોંગ્રેસની અંદર શરૂઆત કરી. જેમને જીત હાંસલ કરાવવામાં મૂળ ગાંધી વિચાર ધરાવતા મેહુરભાઈએ અમૂલ્ય ફાળો આપ્યો. 1982માં જ્યારે હું યુથ કોંગ્રેસનો પ્રેસિડેન્ટ થયો ત્યારે સિહોર ખાતેથી શ્રી મેહુરભાઈ દવતુકાનું નામ મને જાણવા મળ્યું અને પ્રથમ વખત મારા પરિચયમાં આવ્યા. રાજકીય કારકિર્દીની શરૂઆત યુવક કોંગ્રેસના માધ્યમથી થઈ, NSUIના માધ્યમથી થઈ. અને મેહુરભાઈને જિલ્લા યુથ કોંગ્રેસની ટીમમાં વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા. એ એમની પ્રારંભિક રાજકીય કારકિર્દીની. અને ત્યાર પછી મનુભાઈ બહુ ખુશ થયા અને મનુભાઈ મને એટલા બધા આદરને માન આપ્યું. આ 50 વર્ષ થયા અને 50 વર્ષમાં હું કોંગ્રેસનો એક ધારો છું. આગળ જતા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી. 1988થી સંપર્ક અને અમારું કામ જોઈને જિલ્લા પંચાયતે પ્રૌઢ શિક્ષણ કમિટીની રચના કરી ગુજરાતમાં પહેલી જ વાર, અને એના ચેરમેન બનાવ્યા મેહુરભાઈને. ને એ રીતના અમને મેહુરભાઈનો પહેલો પરિચય થયો. પણ મરદ માણસ, ભાંગાના ભેરું, કંઈક પ્રૌઢ શિક્ષણનું કામ કરવું ને બહુ ચેલેન્જવાળું છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો છેવાડાના લોકો સુધી લાભ મળે તેના માટે આદર્શ કામગીરી કરી. સમગ્ર જિલ્લામાં અનેરી લોકચાહના પ્રાપ્ત કરી અને શ્રેષ્ઠ લોકસેવક તરીકેના સન્માન પણ મેળવ્યા. એની જે આખી જે લીડરશિપ છે એ એક જોરદાર છે. કોઈ પણ ઉપર પ્રભાવ પડે ગમે એ કામ કરાવી લાવે, ગમે એ ઓફિસ માટે. આજે મિનિસ્ટર પાર્ટી ભલે ગમે તે હોય પણ એ મિનિસ્ટર પાસે જઈને એનું જે કામ ધાર્યું હોય એ કરાવીને આવે. એમાં ના નહીં, એનામાં આ એક મનોબળ બહુ મોટું છે અને એ કે હું કરીશ એટલે એ કરે જ તે. કોઈ ભાજપમાં હોય, કોઈ કોંગ્રેસમાં હોય, જ્યાં રહેવું હોય ને રહેવાની છૂટ. તાકાતથી કામ લેજો, જ્યાં રહ્યો ને તાકાતથી કામ લેજો. મારે એ કહેવું છે, રાકા વેડા કરીને રાજકારણ ન થાય, મર્દાનગીથી થાય. મારે એ કહેવું છે. અને સમાજ માટે વાત આવે ત્યારે સિંહ ગર્જના કરવી જોઈએ. આ નહીં ચાલે, આ નહીં થાય. તમારી નેતાગીરી તમારે ઘરે રાજકારણ પાર્ટી હોય તો કહેવું પડશે. સવારમાં કોઈ પણ નાના મોટા પ્રશ્નો લઈ ગામના કે બહાર ગામથી લોકો આવતા, બેહારીને એમ એના પ્રશ્નો સોલ્વ થાય એવી પૂરી ટ્રાય કરતા. અને જે થાય એમ હોય તો એમ કહેતા, ન થાય એમ હોય તો એ પોતાના આગ્રહથી જ કહી દેતા કે આ પ્રશ્ન મારીથી સોલ્વ નહીં થાય. એ કોઈ એમ કહેતા ખોટી આ કોઈ દી નહીં રાખવાની લોકોને, જે હોય સાચું જ કહેવાનું. સાથે એ સમય દરમિયાન સમગ્ર રાજ્યમાં દુષ્કાળની કપરી પરિસ્થિતિ સર્જાઈ, જેમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરી સાથેના પોતાના ઘનિષ્ઠ સંબંધોનો ઉપયોગ કરી તેઓએ સહકારના સહયોગથી સમગ્ર જિલ્લામાં અછત અને રાહતની શ્રેષ્ઠ કામગીરી કરી. એ સમય એવો હતો કે જ્યારે ઉપરા ઉપરી દુષ્કાળો પડતા હતા
પીવાના પાણીની મુશ્કેલી, તો એના માટે સંઘર્ષ કરવા. દુષ્કાળગ્રસ્ત ખેડૂતો કે માલધારીઓની સેવા થઈ શકે. અમારી સરકારમાં સતત રજૂઆત નહીં, પોતાના સ્વાર્થ માટે નહીં, પરંતુ લોકોના કલ્યાણ માટેની રજૂઆત, જેમાં રાહતના કામો તેમજ કેટલ કેમ્પનું આયોજન કરી દુષ્કાળના કપરા સમયમાં મજૂર વર્ગ, ખેડૂતો તથા પશુપાલકોને મદદરૂપ બન્યા. જેને સમાજ સાથેનો મોટો નાતો હોય, જેને તંત્ર સાથેનો મોટો નાતો હોય, એ ચેરમેન તરીકે સફળ થાય. અને મેહુરભાઈએ ચેરમેન પદને જે રીતે શોભાયું એ તેમને સલામત કરવી પડે. આટલા મોટા પદ ઉપર હતા છતાં પણ એને કોઈ દી ખુરશીનો મોહ નથી કર્યો. રાજકીય જીવનમાં પણ પ્રસંગો ક્યારેક હું બેઠો હોઉં એમની સાથે, કોઈ એવી ચર્ચાઓ ચાલતી હોય, કોઈ એવી મુદ્દાઓ ચાલતા હોય, તો હંમેશા સ્પષ્ટ વક્તા તરીકે કે ભાઈની આ વસ્તુ જે છે એ ક્યારેય ન થઈ શકે, સાચા જે છે એમને સાચા તરીકે જ આગ્રહી હંમેશા એ કાયમ માટે રહ્યા છે. રાજકીય ક્ષેત્રની અંદર દેશ રાષ્ટ્રનું અનેક કોંગ્રેસની અંદર છે રાજીવ ગાંધીની વખતથી પોતાની પ્રવૃત્તિ રાજકીય ક્ષેત્રની અંદરથી. એક કાર્યકાળમાં જિલ્લા પંચાયતના મેહુરભાઈ લવતુકાનો કાર્યકાળ એમણે ખૂબ સરસ રીતે જિલ્લાના લોકોની સેવા માટેનો વિચાર. તે અરસામાં તત્કાલીન વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીને ભાવનગર આવવાનું થયું. મેહુરભાઈની તેમની સાથે મુલાકાત થઈ અને તેમના વ્યક્તિત્વથી મેહુરભાઈને સેવા કાર્ય કરવા પ્રેરક બળ મળ્યું. આપણા કામથી આપણે પરિચય અપાય, વાતથી નહીં કામથી પરિચય અપાય. તેમના રાજકીય કાર્યકાળ દરમિયાન સામાજિક કુરિવાજો રૂપી દૂષણો દૂર કરવા તથા સમાજને શિક્ષિત કરવા હેતુ તેમણે સમગ્ર જિલ્લામાં અનેક પ્રવાસો, કાર્યક્રમો, સંમેલનો કરીને કર્યા સમાજ ઉત્કર્ષના કાર્યો. માલધારી સમાજ છે એમાં શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું હતું. વ્યસન દૂર થાય, શિક્ષિત બનીને સમાજમાં નેતૃત્વ પૂરું પાડે ત્યાં સુધી એમણે પ્રયત્ન કર્યો. અને દીકરીને ભણાવીને આપણે આપણી પ્રગતિ કરવાની છે, આગળ વધવાનું છે. આપણે બીજા સમાજની સાથે સારા સંબંધો કેળવીને આગળ વધવાનું છે. કે ભાઈ ચાલો હું તો આગળ વધી ગયો, અને એણે બધાની ચિંતા કરી. જોડે જોડે એમના સમાજ માટે પણ એમણે અદ્ભુત નમૂનેદાર કામ કર્યું. સમાજના ઉદ્ધાર માટે સમાજને એકત્રિત કરવા સન 1984માં શ્રી સાંઢીડા મહાદેવના સાનિધ્યમાં કરી શ્રી રબારી સમાજ સેવા ટ્રસ્ટની સ્થાપના. ભાવનગર જિલ્લા રબારી સમાજ સેવા ટ્રસ્ટની 1984માં રચના કરી અને જિલ્લાના ગામડે ગામડે જઈ અને સેવાળાના ગામડાઓ સુધી શિક્ષણની જ્યોત જગાવી. કોઈ વસ્તુની એને એવી ટેક રાખી હતી કે જ્યાં સુધી હોસ્ટેલ પૂરી ન થાય ત્યાં સુધી મારે કોઈ પણ મીઠાઈ નહીં ખાવાની, આવો એનો સંકલ્પ હતો. પછી એને 3 વર્ષ માટે મીઠાઈ મેં ન ખાધી અને બોર્ડિંગ આખી બનાવી નાખી. આપણી બોર્ડિંગ, અમારા રબારી સમાજની બોર્ડિંગ મેં થાપી અને હોસ્ટેલની દ્વાર ખુલ્લા મૂક્યા, છોકરાઓની નોંધણી થઈ. ત્યાર પછી આપણા અગ્રુ મહારાજ ગ્રંથ સેવાપુરની સાથે મેહુરભાઈને પેડા લાવી ને પેલું મોટું કરાયું. એટલે બાપુ અવારનવાર જે કામ હોય એમાં હંમેશા અગ્રસ્થાન એનું રહ્યું છે કામમાં. આ સંસ્થાના માધ્યમથી ભાવનગર જિલ્લાના રબારી સમાજને એક તાંતણે બાંધી જાગૃત કર્યો. સાથે જ સમૂહ લગ્ન, તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ જેવા શિક્ષણને પ્રોત્સાહન આપતા અનેકવિધ કાર્યક્રમો કરીને રબારી સમાજને એકતા અને પ્રગતિનો રાહ ચીંધ્યો. શિક્ષણ લો, નિર્હળે જાઓ. અમારા સમાજમાં પહેલાં કરી એ આંબલાના નિર્હળાની અંદર વધુ શિક્ષણમાં ભાર દીધો સમાજનો, અમારા સમાજનો. 100 ઘરમાં ઓછામાં 30-40 છોકરાઓ નોકરીમાં છે. એ શિક્ષણને પડતા કે બધા પૈસાની પાછળ પડ્યા છે, પૈસો મળે છે માટે એમાં પડ્યા છે. તો મેહુરભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે પૈસાની પાછળ નથી પડ્યા, પણ સેવા માટે આવ્યા છે. મારા જીવનના આદર્શ કે રોલ મોડલ જે છે એ બાપુજીને જ હું ગણું છું કે એમના જીવનમાંથી જે મને મળ્યું છે અને એ પ્રેરણાથી જે રીતે હું કામ કરી રહ્યો છું, રાજકીય ક્ષેત્ર હોય, સહકારી ક્ષેત્ર હોય,
કે અત્યારે સામાજિક રીતે પણ ક્યાંક ને ક્યાંક જિલ્લાની અંદર એમણે જે કામ કરેલી અને સેવા ભાવનગર જિલ્લા રબારી સમાજ સેવા ટ્રસ્ટની જે એમની સ્થાપના છે તો એ કેમ જતન કરવું એવું ખૂબ અમે એમની પાસેથી શીખ્યા છીએ. સન 1995ની સાલમાં મેહુરભાઈની રાજકીય કારકિર્દીમાં આવ્યો એક મોટો વળાંક. ભાવનગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ મેહુરભાઈ લવતુકાની સોનગઢ પાસેથી ગઈ રાત્રે પોલીસે ધરપકડ કરી હતી. જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન તેમની સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠાને નષ્ટ કરવા ષડયંત્ર રચાયું. આ બનાવના વિરોધમાં સણોસરા જિલ્લા પંચાયતના આમલા સહિતના કેટલાક ગામોમાં બંધ પણ પાડવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. કોંગ્રેસના ઉપપ્રમુખ છે, જિલ્લા પંચાયતના ખૂબ જ સિનિયર સભ્ય હતા, એટલે એક જવાબદાર સિનિયર કાર્યકર્તા હતા. એટલે એમને એમ કીધું કે તમે પોલીસ સ્ટેશનમાં આવીને હાજર થઈ જાઓ તો હાજર પણ થઈ ગયા હોત. ઘર્ષણ થયા, આંદોલનો થયા. તો ગમે ત્યારે ધરપકડ થાય કે ગમે તે થાય એમ ક્યારેય મેહુરભાઈમાં ડર શબ્દ ન આવે. સમાજના પ્રચંડ સહયોગથી તેઓ આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા. ત્યારે ગાંધીવાદી લોકો જન્મ એની સંસ્થામાં શિક્ષણ લીધું હોય અને તો પાર્ટી માલિક તો શિક્ષણ મળે. આખા સમાજને બેઠો કર્યો, આખી કોંગ્રેસને બેઠી ગઈ ભાવનગર જિલ્લાની એની કોઈને તાકાત નહીં. મેહુરભાઈ હંમેશા હિંમતપૂર્વક કોઈ પણ સમયે પડકારોને પહોંચી વળતા અને લડતા અને લડાયક માણસ છે. રાજકીય અને સામાજિક ક્ષેત્રની સાથે સાથે તેમણે વ્યાવસાયિક ક્ષેત્રે પણ હરણફાળ ભરી. ભાવનગર ખાતે ન્યૂ ખોડિયાર ટ્રાન્સપોર્ટ કંપની ચાલુ કરી તેમજ ભાવનગર જિલ્લા ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ પદે સતત 10 વર્ષ સુધી રહી સેવાઓ આપીને જિલ્લાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના વિકાસમાં આપ્યું મહત્વપૂર્ણ યોગદાન. તેમની આગોતરી સૂઝ અને ચીવટના પરિણામે તેમણે ભાગીદારીમાં લેન્ડ ડેવલપર ક્ષેત્રે પણ સફળતા હાંસલ કરી. લોકોને સહકારી યોજનાઓનો લાભ મળે તેમજ સસ્તું અને સમયસર ધિરાણ મળે, જેના થકી ગરીબ અને પછાત વર્ગના લોકોને ફાયદો થાય અને આર્થિક રીતે પગભર થઈ શકે અને વ્યવસાય કરી શકે તે માટે તેઓએ સહકારી ક્ષેત્રમાં ઝંપલાવ્યું. લોકસેવા અને સમાજ ઉત્કર્ષ માટે મેહુરભાઈએ સમગ્ર જિલ્લામાં વિવિધ સહકારી મંડળીઓની સ્થાપના કરાવી. 95માં મેહુરભાઈ લવતુકા સહકારી ક્ષેત્રમાં એમને અમે ડાયરેક્ટર તરીકે જિલ્લા બેંકના ડિરેક્ટર તરીકે ઉભા રાખ્યા. રાજકીય ક્ષેત્ર પછી સહકારમાં આવ્યા. ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એ શાખા પોતાના પ્રયત્નોથી જ લઈ આવ્યા છે અહીંયા. કે નાનો માણસ સુખી થાય, આગળ વધે અને એને પૂરેપૂરું પ્રાધાન્ય મળે એ એમનો આગ્રહ રહેતો. શિક્ષણ હોય કે સામાજિક હોય, વિવિધ પ્રતિભા ધરાવતા વ્યક્તિ છે એ. હું એમાં સહકારી ક્ષેત્રની એની જે ગાથા છે એનો હું સાક્ષી છું. એમની સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, સહકારી આ બધી પ્રવૃત્તિઓ એની અવ્વલ નંબરની છે. સન 1998થી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર અને વાઇસ ચેરમેન તરીકે વર્ષ 2022 સુધી સતત પ્રવૃત્તિશીલ રહ્યા. તેમજ જિલ્લાના દરેક ગામડાઓમાં દૂધ મંડળીઓ ઊભી થાય તેવા પ્રયત્નો કર્યા, જેથી જિલ્લાભરના દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને આર્થિક રીતે સદ્ધર થાય તે માટે ભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની સ્થાપનામાં વિરોધ પક્ષમાં રહીને પણ ડિસ્ટ્રિક્ટ બેંકના માધ્યમથી પૂરો સહયોગ કર્યો. આ દેશ માટે તમામ વર્ગના દૂધ ઉત્પાદકો વિશે, ચાહે ખેડૂતો હોય,
આ દેશને જો ટકાયો હોય અને જો સેવા કરી હોય સાચી, તો આ 3 વર્ગોએ મોટામાં મોટી કરી છે. મારે એ કહેવું છે. માલધારીઓને કે બીજા કોઈ પણ નાના માણસોને નાનું વાહન ખરીદવું હોય, કોઈ ટેમ્પો કે વગેરે વગેરે જે કંઈ, તો એના માટે તેઓ હંમેશા સહાય કરતા અને એમને એ બધી ધંધા એને ઉદ્યોગ કરી શકે, ધંધો ઉદ્યોગ કોઈ પણ રોજગારી મળી રહે એના માટે પ્રયત્નશીલ રહ્યા હતા. 5-6 કરોડનું ધિરાણ કર્યું, વાહનો બધા રિક્ષાઓ આપી. પણ નબળા હોય એટલે વસૂલાતમાં થોડી તકલીફ રહેતી, પણ એ લોકો એ પોતે બેંકમાં ડાયરેક્ટર હતા, એટલે કે મંડળીના હિસાબે બેંકને નુકસાન ન જાય માટે પોતે બેંક લોન 35 થી 40 લાખ રૂપિયા પોતે થાપણ મૂકી અને લોન એને ભરપાઈ કરાવી પોતે. આ ઉપરાંત કોંગ્રેસના વિકટ સમયમાં વર્ષ 2005 થી 2015 સુધી પ્રમુખ પદે રહીને ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનો કાર્યભાર નિષ્ઠાપૂર્વક નિભાવ્યો અને કોંગ્રેસને ચેતનવંતી રાખવાનું કઠિન કાર્ય કર્યું. 10 વર્ષથી વધુ સમય જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ સેવા આપી, એટલે સંગઠનમાં પણ તેઓએ બધી જ જ્ઞાતિઓને સાથે રાખીને ખૂબ સારું કામ કરેલું. આગામી સમયમાં નવયુવાનો રાજકારણમાં સક્રિયપણે જોડાય તે માટે તેમણે તાલુકા, જિલ્લા અને અન્ય ચૂંટણીઓમાં યુવાનોને સ્થાન આપી એક પ્રેરણા સ્ત્રોત તરીકેનું કાર્ય કર્યું. દરેક સમાજમાંથી આવી પ્રશ્નોની રજૂઆત એમની સુધી અહીંયા આવીને કરતા, અને રમેશ એમનો એવો પ્રયત્ન રહેતો કે દરેક નાના મોટા કામને કેમ પ્રાધાન્ય આપી અને કામ કે કઈ રીતે પૂરું કરવું. તેમજ સમગ્ર રાજકીય, સામાજિક અને શૈક્ષણિક કારકિર્દી દરમિયાન તેમની છાપ એક સ્પષ્ટ વક્તા અને સચ્ચાઈને વરેલા નિડર નેતા તરીકેની રહી છે. તેમનું આવું વ્યક્તિત્વ સમાજ માટે ઉત્તમ નેતાનું ઉદાહરણ છે. સત્તા હોય ત્યારે જ આવે એવું કઈ નથી, સત્તા ન પણ હોય. સત્તા ન હોય તો તમારે તમારી કામગીરી, તમારા સિદ્ધાંતો છોડવા ન જોઈએ. કંપની સત્તા માટે જ પહેરી નથી, સેવા માટે પહેરી છે. સત્તા માટે નહીં, સેવા માટે, કે હું સમાજની સેવા કરતો રહીશ, કામ કરતો રહીશ. પક્ષ માટે એક મજબૂતીથી જે એમણે કામ કર્યું છે એ અમારા સૌના માટે ગૌરવની વાત છે. બાકી તો સ્વાર્થના સંધાનમાં સત્તા સાથે વિચારધારા પણ બદલનારા લોકો હોય છે, પરંતુ મેહુરભાઈએ ક્યારેય એ નથી કર્યું. એ વાતનું મને પણ એક મિત્ર તરીકે ગૌરવ છે. સન 1999-2000માં સમગ્ર રાજ્યમાં દુષ્કાળની કફોડી સ્થિતિ સર્જાઈ. માણસો માટે અન્નની અછત, પાણીની અગવડતા, એમાં બિચારા અબોલ પશુઓ શું કરે? એક પશુપાલક થઈને પશુઓની આવી હાલત અને પશુપાલકોની મજબૂરી મેહુરભાઈ શી રીતે જોઈ શકે? તેમણે પોતાના ધંધાકીય ભાગીદાર સ્વર્ગીય શ્રી ભુદર દાદાના સહયોગથી વડાવડ ખાતે કેટલ કેમ્પનું ભગીરથ કાર્ય હાથ ધર્યું. કેટલ કેમ્પ જ્યારે કર્યો ત્યારે બાપા હાથે નીણ લઈને પૂળા લઈને નાખ્યા હતા શેઠની હાલે કે ખાઓ માવડિયું ખાઓ એમ. એ વખતે દુષ્કાળમાં શેઠે કેટલ કેમ્પ ખોલ્યો હતો અને પછી ત્યાં સ્કૂલનું નિર્માણ થયું. કેટલ કેમ્પ કર્યા છે આપણા ગામમાં, આમલામાં પણ કર્યો. અત્યારે જે કન્યા વિદ્યાલય સ્કૂલ, ત્યાં શરૂઆતમાં કેટલ કેમ્પ જ હતો. આમલાને જન્મભૂમિ પણ તેની કર્મભૂમિ વડાવડને બનાવી. તેમજ 2000ની સાલમાં વડાવડની અંદર કેટલ કેમ્પ કર્યો અને 8 થી 10,000 ગાયોનો નિભાવ કર્યો. શરૂઆતમાં દરરોજ 500 ગાયોના નિભાવ સાથે શરૂ થયેલ કેટલ કેમ્પનું આયોજન અંતે 7,000 ગાયોના નિભાવ સુધી પહોંચ્યું. છતાં પણ આટલા વિશાળ પશુધનને સાચવવાની અને પાલવવાની જવાબદારીમાંથી તેઓએ પીછેહટ ન કરી અને સતત લોકોના સહકારથી સરકારમાં પોતાના પ્રયત્નોથી આ દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિને ખાળી શક્યા. આ ગાયો સાચવવાની સાથે 150 થી 200 ગોવાળોને જમવા રહેવાની વ્યવસ્થા પણ આ સાથે કરવામાં આવી. પૂજ્ય સંતો મહંતોના આશીર્વાદથી તેઓના આ ભગીરથ કાર્યની નોંધ આખા ગુજરાતમાં લેવાઈ. તે સમયના ગુજરાત સરકારના પ્રભારી મંત્રીશ્રી તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ અવારનવાર ગૌ સેવાના યજ્ઞની મુલાકાત લીધી અને સહકાર આપીને તેઓને બિરદાવ્યા. જે સ્થાને કેટલ કેમ્પ યોજાયો, જ્યાં હજારો ગાયોની ગોરજ ઉડી, તે પવિત્ર સ્થાન ઉપર વર્ષ 2000માં
પોતાના વ્યાવસાયિક ભાગીદાર સ્વર્ગીય ભૂદર દાદા સાથે મળીને છાત્રાલય સાથેના કન્યા વિદ્યાલયની સ્થાપના કરી. ગામડાના વાલીઓને ખાસ તકલીફ સેફટીની અને સેફટી સાથેની છાત્રાલય સાથેની સ્કૂલ શરૂ કરવી એવું એમના મનમાં હતું. હવે થોડો ફેર થયો, નહીતર વર્ષો સુધી માનસિકતા રહી કે દીકરીઓને કંઈ ભણાવવાની જરૂર નહીં અને પરણાવી દેવાની. સતત ચિંતા રહેશે દીકરીને બહાર ક્યાં ભણાવવા મોકલવી. એવા સમયે આજથી 25 વર્ષ પહેલા દીકરીની કરવાને આવે તો મને બધા બીવ રહેવું કે દીકરીની સંસ્થા ન કરે, દીકરી સાપનો વારો છે. કે મારે કરવી તો કન્યા શાળા કરવી, છોકરાઓની શાળા નહીં. કે ભાઈ સમાજને સુધારવો હોય, સંસ્કારી બનાવવું હોય તો સૌથી પહેલો ગુરુ એ માં છે અને ગર્ભથી છે. એટલે આપણે જો બહેનોને આ સંસ્કાર આપી શકીએ તો સમાજમાં વહેલો સુધારો આવશે. પણ શિહોરથી આમ નજીક પણ થાય, પરંતુ શહેરનો કોઈ જાતનો ન્યુસન્સ ત્યાં ન પહોંચી શકે એ રીતની જગ્યા શોધીને દીકરીઓ માટેની સંસ્થાની શરૂઆત થઈ. ખૂબ સરસ શરૂઆત થઈ છે. તેમણે સન 2000માં આ સ્કૂલ શરૂ કરી. ત્યારે ગામડાના વાલીને પોષાય તેટલી નજીવી ફીમાં અને દીકરીઓને શિક્ષણ જ નહીં પરંતુ યોગ્ય કેળવણી મળે તેવા શુભ આશય સાથે માત્ર 30 દીકરીઓને લઈને વડાવડ કન્યા વિદ્યાલયની શરૂઆત કરી. કે સ્કિલ અને સંસ્કાર એ બંનેનો સમન્વય થવો જોઈએ. 30 દીકરીઓનું છાત્રાલય શરૂ કર્યું, માત્ર 30. મેહુરભાઈએ પોતાના ગુરુવર આદરણીય ફાઝલ દાદા અને પ્રેમજી દાદા સાથે શ્રી વાંકિયા હનુમાનજી આશ્રમ આંબલાના મહંત શ્રી રામકિશોરદાસ બાપાની ઉષ્માભરી ઉપસ્થિતિમાં પૂજ્ય રવુ બાપુના વરદ હસ્તે ભૂમિપૂજન કરાવીને કર્યો શાળાકીય પ્રવૃત્તિનો શુભારંભ. ત્યારબાદ પૂજ્ય મોરારી બાપુના આશીર્વચન સાથે તેમના વરદ હસ્તે થયું નવીન છાત્રાલયનું ઉદ્ઘાટન. પણ મૂળમાં તો સંસ્થા બોરજમાંથી પ્રગટી અને બોરજમાંથી પ્રગટેલી આ સંસ્થા બોરસ સુધી પહોંચે એવી હનુમાનજીના ચરણમાં મારી પ્રાર્થના. મેહુરભાઈને દીકરીઓમાં અપાર શ્રદ્ધા. તેમના મતે દીકરી એ સાપનો ભારો નહીં પરંતુ તુલસીનો ક્યારો છે. તેઓ શાળાની દરેક દીકરીને પોતાની જ દીકરી હોય તેમ સાચવે. સંકુલના કાર્ય માટે અન્ય તમામ જવાબદારી બાજુ પર મૂકીને પણ હાજર રહે. તેથી જ તો સંકુલની તમામ દીકરીઓ તેમને બાપુજી કહીને સંબોધે. વડાવાડ સ્કૂલમાં ગયો ને ત્યારે અમને બધી દીકરીઓ બાપુજી તરીકે ઓળખે છે અને બીજાના દીકરા દીકરીઓ જે પોતાના કરીને રાખતા હોય એને જ બાપુજી કહેતા હોય. તેઓ હંમેશા કહે દીકરીઓ શિક્ષણ લીધા પછી માયકાંગલી કે નબળી ન બનવી જોઈએ. શિક્ષણ એ સિંહણનું દૂધ છે. દીકરીઓ કેળવણી પામીને સિંહણ જેવી બનવી જોઈએ. એ જ સાચી કેળવણી. એવું સરસ દર્શક અને નાનાજીનું વ્યક્તિત્વ, એમાં એમનું પોતાની એક નિડરતા અને એના સમાજનો વિશાળ સહયોગ. પણ હું એમ કહું કે મેહુરભાઈના સમાજનો વિશાળ સહયોગ એમ કહું તો મેહુરભાઈનું વ્યક્તિત્વ નાનું પડે, કારણ કે એ તો તમામ સમાજના વ્યક્તિત્વ છે. સંસ્થા થાપી અને એ બે જ માણસના ભરોસે થાપી. એક ફાઝલ દાદા અને એક પ્રેમજીભાઈ, એ મારા ગુરુ હતા અને મને એ ખબર હતી કે આ બે હટે એવા નથી. એ મારી સાથે છેડ ઊંધી રહેશે ને સંભાળશે. તેમના નેતૃત્વમાં આજે કન્યા વિદ્યાલયના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેમણે આ સંસ્થાને જેમ મા પોતાના બાળકને ઉછેરે તેમ પાળી પોષીને ઉછેરી છે. સમય સાથે સંસ્થાની સુવિધાઓ અને શિક્ષણ પદ્ધતિમાં અનુરૂપ બદલાવ પણ કર્યા છે અને સરકારશ્રીની સહાય ન મળતા પોતાના વિશાળ સામાજિક, રાજકીય, વ્યાવસાયિક જીવન દ્વારા લોકો અને દાતાશ્રીઓના સહયોગથી આ સંસ્થાને અડીખમ ટકાવી રાખી છે. અને માત્ર ટકાવી રાખી છે તેવું નથી, વિદ્યાલય અવિરત 100% પરિણામ સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્યમાં અવ્વલ આવ્યું છે.
એને ક્યારેય પોતાની સ્કૂલમાં એડમિશનમાં જ્ઞાતિ જાતિ જોઈ નથી, ઉચ્ચ નીચ કોઈની જોયા નથી, ટકાવારી કોઈની જોઈ નથી, અને તોય 100% પરિણામ. કમાલનું કામ કર્યું છે, કમાલનું. ગમે ત્યારે વળાવળ જાઓ એટલે મારી દીકરીઓને ભણે ને એટલે મને એકને આનંદ મળે છે, અને એક અહીં આવું તો આનંદ મળે છે. એમ બધું ભૂલાઈ જાય છે. દર વર્ષે આ સંસ્થાની દીકરીઓ વોલીબોલ અને બાસ્કેટબોલ રમતમાં નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે. આજ સુધીમાં રમતગમત ક્ષેત્રે રાષ્ટ્ર કક્ષાએ 126, રાજ્ય કક્ષાએ 1910, જિલ્લા કક્ષાએ 2563 અને તાલુકા કક્ષાએ 1376 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ છે. આ ઉપરાંત રાસ ગરબા અને સંગીતમાં પણ સંસ્થાની દીકરીઓ રાજ્યમાં અગ્રીમ સ્થાને હોય છે. દીકરીઓને ભણાવવી એટલું જ નહીં, પણ દૂર દૂરના પ્રવાસો કરાવવા, રમતગમતના ક્ષેત્રે, જુદી જુદી સર્વિસીસના ક્ષેત્રે. આ દીકરીઓ ખૂબ સારી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અને બીજી ઘણી બધી રમતગમતમાં પણ સ્ટેટ લેવલે અને નેશનલ કક્ષાએ પણ આવેલી છે. એ દીકરીઓમાં જે થનગનાટ છે એને રાષ્ટ્ર સ્તર સુધી લઈ ગયા. એ દીકરીઓમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિની જે તાકાત છે એને મેદાન ઉપર લઈ આવ્યા. શું કમાલ કરી છે, શું કમાલ કરી છે. તે શાળામાં રહી શ્રમ કાર્ય, ગૌશાળા, કમ્પ્યુટર, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સમૂહ જીવન અને સંસ્કાર સાથેના જીવન ઉપયોગી શિક્ષણનો કાર્યાનુભવ આપીને દીકરીઓને દરેક બાબતમાં નિપુણ બનાવે છે. સાથે જ સર્વાંગીણ વિકાસ કરીને દીકરીઓને આત્મનિર્ભર બનાવે છે. આ સેવા યજ્ઞનો શ્રેય મેહુરભાઈને શિરે છે. ક્યારેય કોઈ કામ નાનું ન સમજી દરેકને સરખું પ્રાધાન્ય આપી સંસ્થાના નાનાથી માંડી મોટા સ્ટાફને પરિવાર માની એક ટીમની જેમ કાર્ય કરી સ્કૂલનો સંસ્થાનો મોટામાં મોટો માણસ અને છેલ્લે નાનામાં નાના માણસ સુધીની એ રાય લે, એનું માર્ગદર્શન લે અને કામને આગળ વધારે. એના માટે બધા એક સરખા. આદર્શ ટીમ લીડર કેવો હોવો જોઈએ તેનું શ્રેષ્ઠતમ ઉદાહરણ મેહુરભાઈ પૂરું પાડે છે. આ દીકરીને પ્રમ દિવસે આ સંસ્થા દરેકની સહિયારી સંસ્થા છે. સર્વ જ્ઞાતિ ધર્મ માટે આ સંસ્થા છે તેવું તેમનું દ્રઢપણે માનવું છે. આપણી માથે ભરોસો મૂકી દેશે અને જે કામ કરો એ ભરોસા મારે. એટલે અમે કન્યા વિદ્યાલયમાં સ્થાપીમાં 25 વર્ષ થાય છે, એમાં સફળ એટલે થયા. અને દીકરીઓને હજી 25 વર્ષ મને ક્યારેય એક અનુભવ ખરાબ નથી થયો. દીકરી સાપનો ભારો નહીં, પણ દીકરી તુલસીનો ક્યારો લાગી છે. એટલા માટે મેં સ્થાપના ત્યારે કરેલી. આજે જિલ્લામાં અને તાલુકામાં અને રાજ્યમાં કન્યા વિદ્યાલયનું નામ ગુંજે છે. એને ગુંજવાનું કારણ મેહુરભાઈ લવતુકા. ઘણી વિદ્યાર્થીઓના વાલી નજીવી ફી પણ ન ભરી શકે. તેના માટે આ ટ્રસ્ટ દીકરી અહીં 4 કે 5 વર્ષ ભણે અને ત્યારબાદ પણ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને પોતાના પગભર થાય ત્યાં સુધી તેને આર્થિક સહયોગ કરે છે. આવી અસંખ્ય જરૂરિયાતમંદ દીકરીઓ હાલમાં આત્મનિર્ભર બની છે. દીકરીઓને તકલીફ પડે ભણાવવાની, સ્કૂલમાં જવા આવવાની ક્યાંય પણ, તો હું ને 300 દીકરી રાખું છું. તમને જ્યાં જરૂર લાગે કે મારી દીકરીને ભણાવવાની મુશ્કેલી હકમદર એવું ગામ છે, કદાચ સ્કૂલ નથી, તો 9 ધોરણ પછી તો તકલીફ 8 પછી પડતી હોય તો તમે મારે મૂકી દેજો. હું તમારી દીકરીને ભણાવીને તમને કમ્પ્લીટ કરી આપીશ. કન્યા વિદ્યાલય વળાવળમાં દીકરીને 4-5 વર્ષ ભણાવ્યા બાદ બાપુજીને તે દીકરીઓ માટે એટલી બધી આત્મીયતા અને લાગણી હોય છે કે અહીંથી ભણ્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે કે તે દીકરીના લગ્ન પ્રસંગે પોતાની દીકરીની જેમ ખરા અર્થમાં બાપુજી બની તેઓ હાજરી આપી આશીર્વાદ આપવા અચૂક જાય છે. અહીંયા તમે જુઓ, ફી ભરી દેવામાં આવે છે દીકરીઓની અને એને એના લગ્ન પ્રસંગોએ હાજરી આપવામાં આવે છે. આનાથી બીજું શિક્ષણ અને સમાજ વચ્ચેનો સંબંધ કઈ રીતે જોડી શકાય? ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ હોય યા ફિર અલ્ટ્રા મોડર્ન પોતાને કહેતા હોય,
એવી સ્કૂલોએ તો આ વળાવડની કન્યા મંદિરના દર્શને આવવું જોઈએ. હાલમાં આ કન્યા વિદ્યાલયમાં ધોરણ 9 થી 12ની 400 દીકરીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે. બાપુજીને પોતાના વિચારોને અનુરૂપ એવી આદર્શ પ્રાથમિક શાળા શરૂ કરવાની ઈચ્છા હતી. વર્ષ 2024માં તે પણ પૂર્ણ કરી. તેમણે શ્રી નાનાભાઈ ભટ્ટ તથા મનુભાઈ પંચોળી જેમ કહેતા કે ગામડાનું કામ કરો, વંચિતો અને છેવાડાના લોકોની સેવા કરો, કન્યા કેળવણીનું કામ કરો. તેને ખરા અર્થમાં મૂર્તિમંત કર્યું છે. નાનાભાઈ અને મનુભાઈ જે અમને કાંઈ થોડું ઘણું આપ્યું છે, એમાંથી એના જીવનમાંથી જે અમને મળ્યું છે, એનો થોડો ઘણો રંગ અમને લાગ્યો છે. એની જે પ્રેરણા છે એના થકી જ હું અત્યારે આ સંસ્થા સંભાળી શકું છું. કે ગમે તે પ્રવૃત્તિઓ કરો, કામ કરો, પણ તમારા ધ્યાનમાં કેન્દ્રમાં વિદ્યાર્થીની અને દીકરી રહેવી જોઈએ. એટલે સંસ્થામાંથી કાંઈ ઉપાર્જનથી ભાવથી ક્યારેય એમણે જોયું નથી કે આમાંથી ક્યાંક લીધું છે તો એમાં ડબલ આપવું. મને ભરોસો છે કે અમારા જે કરનારા માણસો બધા છે પાછળ એ બધા વ્યવસ્થિત ચલાવે છે, એટલે મને એનું પણ ટેન્શન નથી. કે આ સંસ્થાને એક કઈ રીતે વધારેમાં વધારે લોકોનું ઉપયોગી થઈ શકે, લોકો આમાં શિક્ષણ લઈ શકે, એ ઓલેથી આમાં આપણે કામ કરવું જોઈએ. માટે એમણે જે કામ કર્યું છે એ કામ જે વારસો જે છે એ હંમેશા અમે જાળવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારે એ જીવન ઘડતર ઉત્તમમાં ઉત્તમ જો થતું હોય તો મારી દ્રષ્ટિએ ગુજરાતના ટોપ 10માં મારે આ સ્કૂલનું નામ લેવું પડે. ગાયો વાળે તે ગોવાળ, જે ગાય સાચવી શકે ને એ દીકરીને સાચવી શકે. દૂધરેજ ધામમાં અથાગ શ્રદ્ધા રાખનાર અને બ્રહ્મલીન મહંત શ્રી કલ્યાણદાસ બાપુના આજ્ઞાકારી સેવક મેહુરભાઈ મંદિરના દરેક ધાર્મિક કાર્યો અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ માટે હંમેશા તત્પર રહે છે. આ ઉપરાંત હાલના મહંત શ્રી પૂજ્ય કણીરામ બાપુ કે જેઓ તેમને પોતાના ભાઈ તરીકે બિરદાવે છે, તેમની સાથે સમાજ ઉત્થાનની દરેક પ્રવૃત્તિઓમાં મેહુરભાઈ સહભાગી બને છે. હવે કણીરામ બાપુ તો એ તો ગુજરાતનો સમ્રાટ કહેવાય, મુખ્ય ગાદીપતિ, પણ એને નિરભિમાની કોઈ અભિમાન નહીં. ભલે આજે અમે ગાદીપતિ છીએ, ગુરુ તરીકે છીએ, પણ હું મારી અંતરની મિત્રતા જે ભાઈચાર તરીકે એને મોટા ભાઈ તરીકે માનું છું. અને મારે કાંઈ કામ હોય તો મને પૂછું કે આનું આમ કેમ કરશું, તો એ મને આપે એવી સલાહ, મને એમ કરીને મોટો કરી બતાવ્યો. તેમની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં તેમને વિશ્વ વંદનીય સંત આદરણીય પૂજ્ય મોરારી બાપુના તેમજ વિવિધ સંતો, મહંતો અને ભુવાજીના આશીર્વાદ અવિરત મળતા રહ્યા છે. પોતાના ગામ પ્રત્યેનું ઋણ અદા કરવા મેહુરભાઈએ આંબલા ગામમાં પ્રાથમિક શિક્ષણ માટેની પાયાની સુવિધાનું કરાવ્યું છે નિર્માણ. સાથે જ લોકોને ભણતર અને આરોગ્ય માટે બહાર ના જવું પડે તે માટે તેમના અથાગ પ્રયત્નો થકી ગામમાં જ સરકારી સ્કૂલ અને સરકારી દવાખાનાનું નિર્માણ કરાવ્યું હતું. જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ દવાખાનું એ પણ મેહુરભાઈના પ્રયાસોથી જ આવ્યું. જિલ્લા પંચાયતમાં પોતે પ્રૌઢ શિક્ષણ સમિતિના ચેરમેન હતા, તો આપણા ગામમાં પણ એને પ્રૌઢ શિક્ષણનું સારું એવું કામ ઉપાડ્યું હતું. રાત્રિ શાળાઓ, સતત દેખરેખ એમની. ગામના શ્રમજીવી અને છેવાડાની વ્યક્તિ ક્યારેય પ્લોટ કે રહેઠાણ વ્યવસાય વગર ન રહે તે માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેતા. ગામના દરેક વર્ગના લોકોને કોઈ પણ પ્રશ્ન બાબતે તેઓ આગળ આવી મદદરૂપ થતા. અને આપણે કોઈ દી ભેદભાવ ગામમાં રાખ્યો નથી, અને મારા મનમાં ન હોગે ભેદભાવ કે આ જ્ઞાતિ આ જ્ઞાતિની વાત નહીં, સૌર જ્ઞાતિ, બધા સમાજ અને બધાએ સાથે રહીને કામ કરવાનું. એને ગરીબોની સેવા એટલી કરી, બધાની બધા જે કંઈ કર્મચારીઓની મદદ એટલી કરી છે. તેમણે ખેડૂતો માટે ગામમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની શાખા ખોલાવી અને દૂધ ઉત્પાદકો માટે દૂધ મંડળીની સ્થાપના કરાવી. વગર ડિપોઝિટ, એટલે કે બેંકનો નિયમ છે 50 લાખની ડિપોઝિટ કરો પછી શાખા ખુલે. 5 વર્ષ એમાં અટવાણું. વગર ડિપોઝિટે એણે બ્રાન્ચ શરૂ કરાવી. આજ 15 વર્ષ થયા. આજે 6 કરોડ જેવી થાપણ છે બેંકમાં.
બીજી એણે દૂધ મંડળી એ રીતે પડચામાં ગઈ હતી, એ પણ એણે વિકસાવી અને અત્યારે વોટવર્ક જેવી કામગીરી કરે છે. માલધારી મંડળીને વેગવંતી કરી સમાજને ઉપયોગી થઈ શકે તેવું નવું સંકુલ બનાવ્યું. તેમાં બાલ મંદિર શરૂ કરી શૈક્ષણિક પ્રવૃત્તિને વેગ આપ્યો. આત્મા એને વાસળી શોભે એને કેતા સૌ નંદનો કિશોર. માલધારી સેવા સહકારી મંડળીના ગોડાઉનને જીર્ણોદ્ધાર કરી અને ત્યાર પછી અહીંયા આપણે બાલ મંદિરનું શરૂઆત કરી. માલધારી સેવા સહકારી મંડળીનું પણ આ મોટું જબર મકાન અને બહુ સરસ ઉપયોગી થાય એવું સરસ કેમ્પસ અહીંયા વિકસાયું અને શિક્ષણને લગતી પણ ઘણી પ્રવૃત્તિઓ કરી અને અમારા નેહડાનો કેવી રીતે વિકાસ થાય શેઠના ઉલમણા નામથી બોલાવે છે. તો શેઠે ઘણા બધા માલધારી અને અમારા અહીંયા નેહડા માટે ખૂબ કામ કર્યા. ગામમાં જાતિવાદ ન સર્જાય અને સૌ ગ્રામજનો સંભાવથી રહે તે માટે તેઓ હંમેશા બિનહરીફ પંચાયત ચૂંટણીના પ્રયાસ કરે છે અને સમરસ પંચાયત માટે લોકોને જાગૃત કરતા રહ્યા છે. ગ્રામ પંચાયતમાં મને 20 વર્ષ બિનહરીફ લઈ જવાવાળા મેહુલભાઈ. ગામના આગેવાનોને સાથે રાખી વિશ્વાસમાં લઈને તેણે પોતાનું અને બીજાને સારી રીતે સમજાવીને બિનહરીફ થાય એવા હંમેશા પ્રયત્નો કર્યા છે. ગામ પંચાયત ચૂંટણી આપણે ઘણા ટાઈમથી નહોતી કરવા દીધી એણે અને આપણું સમરસ પંચાયત કરી એટલે ગામના કામો ખૂબ સરસ કર્યા છે. 60 વર્ષ ચૂંટણી નથી અને અમે બધાને ઉભા રહીને કહીએ એટલે બધા માન્ય રાખી લે અને આપણે ગામનું હિત થાય એ કામ કરવાનું હોય અને બધાને સાથે રાખીને કામ કર્યું છે. 7-8 હજારની વસ્તીમાં આ એક વ્યક્તિ કંઈ પણ હોય તો એને ચિંતા હોય. આજે પણ ગામમાં કે આસપાસના વિસ્તારમાં કોઈને કંઈ પણ મુશ્કેલી હોય એક જ આશ હોય, મેહુરભાઈ. પોતાની જીવન સફરમાં સતત પ્રવૃત્તિશીલ રહેલ મેહુરભાઈ તેમની જીવન સંધ્યામાં પણ એટલા જ કર્મઠ છે. પોતાના ધાર્મિક વિચારોને મૂર્તિમંત કરવા દાતાશ્રીઓના સહયોગથી તેમણે પોતાના ગામમાં સ્થિત શ્રી તિરુપતિ બાલાજી ધામના નવનિર્માણનું પુનિત કાર્ય હાથ ધર્યું છે. આ લોકડાઉનની અંદર આપણે બધા અહીંયા અમે આવ્યા અને મેં એ વાત સાંભળી કે આ મંદિર જે મહારાજશ્રી લઈ જવાના છે. તમે હવે સંભાળો અને ત્યાં તમે ભૂમિ જાગૃત થઈ છે અને બાલાજી જાગૃત થયા છે એટલે હવે આનું કામ આગળ વધારો અને એને પકડી લીધું એ બહુ મને આનંદ થયો એની. રઘુ બાપુના આશીર્વાદ અને કીધું ગ્રામ પંચાયત તૈયાર થાવ, તિરુપતિ બાલાજી મંદિર સંભાળો અને કંઈક વ્યવસ્થિત કરો, તમે કરી શકશો, બીજા કોઈનું કામ નથી. અને મેહુરભાઈ આ બીડું ઝડપ્યું કે અત્યારે બહુ વિકાસ કરી રહ્યા છે ગામનું અને રામ ટેકરી આશ્રમનું અને બધી જગ્યાએ નાનાથી નાના માણસ સાથે એકદમ મળીને રહે છે. નૈસર્ગિક વાતાવરણમાં લાખોના ખર્ચે જગવિખ્યાત બાલાજી ધામ જેવું જ વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ તથા રહેવા જમવાની જરૂરી સુવિધાઓથી સુસજ્જ અલૌકિક યાત્રાધામનું નિર્માણ થઈ રહ્યું છે, જે આજે જિલ્લાના હજારો શ્રદ્ધાળુઓ માટે બન્યું છે આસ્થાનું કેન્દ્ર. એ તળાવના કાંઠે બનેલું જેની માવજત એક સમય સારું મંદિર બન્યું, પણ પછી એ મંદિર માટે પૂર્ણ સમય આપી ત્યાં સત્સંગ પણ થાય, સમાજ સેવાના પણ કામ થાય. એ માટે મેહુરભાઈનું યોગદાન એ ખૂબ મહત્વનું રહ્યું છે કે મારા બધા મિત્રો ભેગા મળીને આનંદ કરીએ, સાથે બેસીએ, ભજન કરીએ, કીર્તન કરીએ. અને સાથોસાથ અહીંયા વૃદ્ધાશ્રમ એટલે માતૃઆશ્રમ બનાવું છું. એ પણ મને જેમ કહ્યું કે આપણે દીકરીનું કામ કર્યું, અહીંયા માતાઓનું કરવી, અહીંયા વિધવા તકતા મોટી ઉંમરના હોય એને રાખવા, એ ભજન કીર્તન કરે એની વ્યવસ્થા કરવી, અહીંયા રહે એ માટેનો અમને પ્રેરણા અંદરથી થઈ અને એ કામ અમે કરી રહ્યા છે. પોતે ગારો ખમી અને આ સમાજના કામ કરે છે. તેમની એવી પણ મનોકામના છે કે ભવિષ્યમાં અહીં વિધવા, ત્યક્તા અને નિરાધાર માતાઓને માટે રહેવા જમવાની સંપૂર્ણ સુવિધાયુક્ત આશ્રમ બને, જેનું કાર્ય દાતાશ્રીઓ તથા ગ્રામજનોના સહયોગથી પ્રગતિમાં છે.
આ બેઠો ને ઉગમણા બાદરનો કાળિયો ઠાકર એ કર્યા વગર રહેતો જ નથી. હું કે જેમ તારું થાય કરી દઈશ. અને આ બધું કામ એટલું થઈ રહ્યું. આ શરૂઆતમાં આટલા બધા રૂમ જે શરૂ 4-5 રૂમ, રસોડા, હેઠે હોલ, આ બધું થોડા ટાઈમમાં થયું છે. એટલે એ ભગવાનની કૃપા. બીજા રૂમનો પ્લાન આલે છે અને ઈશ્વરને આપણે નિમિત્ત બનાવ્યા છે, એને આપણે જસ અપાવવાનો છે. પોતાની સતત દેખરેખ. બપોરે 4-4:30 થાય આવી જવાનું. સવારે 5:30થી મંદિર શરૂ થાય, રાત્રિના 8 વાગે મંગલ થાય ત્યાં સુધીની નિત્ય ક્રિયાઓ, દર અઠવાડિયામાં હોમ હવન, આ બધા જ કામ કરી અને હવે તેઓ પોતે જ્યારે આધ્યાત્મિક જીવન તરફ પ્રયાણ કર્યું એનો પણ અમને બધાને આનંદ છે. વહીં જીના વહીં મરના, અહીંયા જ રહેવાનું, અહીંયા જ કરવાનું છે. છેલ્લી શ્વાસ સુધી આ કામ કરવાનું છે. શિક્ષણમાં આવ્યા, પ્રૌઢમાં આવ્યા, શાળા. પણ જ્યારે પોતે અનાથાશ્રમ ઊભો કર્યો અને ગૌશાળા ઊભી કરી ત્યારે સાચા સનાતની ધર્મના એક મૂડીપતિ તરીકે એમને વ્યક્તિત્વના ખ્યાલ આપ્યો. ખૂબ મોટું કામ કર્યું છે. મેહુરભાઈએ શરૂ કરેલા સત્કાર્યોના કામોમાં તેમના સંતાનો પ્રવીણભાઈ તથા અમિતભાઈ પણ સતત સહયોગી બની વારસામાં મળેલા સમાજ સેવાના ગુણોને પોષી રહ્યા છે. મોટા દીકરા પ્રવીણભાઈ સુરત મુકામે સફળ બિઝનેસમેન તરીકે કાર્ય કરે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુવા રબારી સમાજની વિકાસની દરેક પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભાગ લઈ પોતાની સેવા આપે છે. બિઝનેસમાં જઈએ કે સામાજિક ઓલામાં જઈએ, હંમેશા એમનું પ્લેટફોર્મ અમને મળી રહેશે, એમના નામનું પ્લેટફોર્મ મળી રહેશે. નાના દીકરા અમિતભાઈ ન્યૂ ખોડિયાર ટ્રાન્સપોર્ટ કંપની તથા લેન્ડ ડેવલપર ક્ષેત્રે કાર્યરત છે. સાથે જ તેઓ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ભાવનગરમાં ડાયરેક્ટર તરીકે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ પદે તથા કન્યા વિદ્યાલય વડાવડના ટ્રસ્ટી તરીકે સેવારત છે. બાપુજી જે છે એ હંમેશા મેં એક આદર્શ અને રોલ મોડેલ તરીકે જોયા છે. એમની પાસેથી ખૂબ મોટો વારસો જે છે એ અમને મળ્યો છે. એ કાયમ હંમેશા એ કહેતા કે તમારી ઉપરનો ભરોસો જે છે, એક વિશ્વાસ જે છે એ કાયમ લોકોને રહેવો જોઈએ કે નહીં ભાઈ આ મેહુરભાઈનો દીકરો જે છે એમાં બીજી વાત ક્યારેય નહીં આવે. અમને પણ એવો ભાવ ચોક્કસપણે થાય છે કે એણે કરેલું જે છે એનાથી થોડુંક અમે કંઈક આગળ કરીએ ત્યારે અમને એવું ખરેખર થશે કે બાપુજીએ જે અમને વારસો આપ્યો છે એ વારસાને અમે આગળ લઈ જઈ રહ્યા છીએ. તેમજ ભાવનગર સિહોર વિસ્તારના સર્વજ્ઞાતિ સામાજિક સંગઠનો અને સંસ્થાઓની વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ સાથે જોડાઈ ગ્રામ્ય કક્ષાએ કાર્ય કરી રહ્યા છે. મેહુરભાઈ સાથે કામ કર્યું, એમના પરિવારના અન્ય સભ્યો સાથે કામ કર્યું, એમના દીકરાઓ સાથે પણ કામ કર્યું અને હવે એમના દીકરાઓ એટલે 4 પેઢી સાથેના મારા એક આત્મીય સંબંધો રહ્યા છે. તો વળી બંને દીકરાઓની સંગ સૌથી મોટા દીકરી આશાબેન પણ પિતાએ શરૂ કરેલી કન્યા વિદ્યાલય વડાવડના સંચાલનની શરૂઆતથી જ જવાબદારી સંભાળીને મેહુરભાઈના કન્યા કેળવણીના સૂત્રને સાર્થક કરી રહ્યા છે. દીકરાઓને તો તક મળે જ તે, પણ હું એક દીકરી છું અને મને બાપુજીના પગલે જે કામ કરવાની તક મળી અને મોકો મળ્યો એની માટે હું મારી જીવનની ધન્યતા અનુભવું છું. કોઈ પણ હોય મુશ્કેલી આપણે વાત કરી હોય તો એક જ વાત કરે કે કંઈ મૂંઝાવાનું નહીં, કે તમે તમારું કામ કરો એનાથી તમે ઉજળા છો. આ બાપુજીનો મેઇન વિચાર છે, કામથી તમે ઉજળા દેખાઓ. અમારા જીવનમાં એ જ ગુણ આવ્યા છે કે જે સચ્ચાઈ અને નિષ્ઠા. અને આજે પણ દીકરીઓને આપણે સંભાળીએ છીએ તો પણ બાપુજીના જે ગુણ છે એ લઈને જ આપણે આગળ ચાલ્યા છીએ. મેહુરભાઈના બહુ પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને તેમણે કરેલ સમાજ ઉત્થાનના કાર્યો માટે વિવિધ સામાજિક સંગઠનો તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરાયું છે. આંબલા લોકશાળામાં જેમનું પાયાનું ઘડતર થયું છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુધીનું સફળ નેતૃત્વ જેમણે કર્યું છે, સામાન્ય લોકોની સાથે સતત ઊભા રહી સહાયક બનવાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો જેમણે કર્યા છે અને કન્યા વિદ્યાલય વડાવડનું પણ સુપેરે જેઓ સંચાલન કરી રહ્યા છે તેવા મેહુરભાઈ લવતુકાનું સન્માન આપણે કરી રહ્યા છીએ.
તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રાયકા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેહુરભાઈ લવતુકાનું માલધારી રત્ન એવોર્ડથી કરાયું છે સન્માન. ભાવનગરમાં જેમણે કન્યા છાત્રાલય માટે ખૂબ કામ કર્યું છે એવા મેહુલભાઈ ભીમાભાઈ લલતુકા પરિવારનો પણ આ માલધારી રત્ન શિક્ષણ રત્ન એવોર્ડ આપીને આપણે સન્માનિત કરીએ છીએ. અમિતભાઈ, આપનો ને આપના પરિવારનો ખૂબ ખૂબ આભાર. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીના હાથે એમનું સન્માન તાલીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. એક સમાજ સેવક કોઈ પક્ષ, કોઈ પરિવાર, કોઈ એક સમાજથી પર રહીને છેવાડાના માનવીને મદદરૂપ થવા તત્પર હોય, કોઈને પણ થતા અન્યાય સામે નિડરતાપૂર્વક લડનારો હોય, આવા શ્રેષ્ઠ જનપ્રતિનિધિની કાર્યશૈલી જેના જીવનમાં પળે પળ જોવા મળે છે, તેવા આદર્શ નેતા જીવનના તડકા છાયામાં પણ પ્રભાવી જુસ્સા અને આગવી કોઠાસૂઝે જેમને હંમેશા પ્રકાશિત રાખ્યા, એવા આપણા સૌના પ્રિય શ્રી મેહુરભાઈ લવતુકાને તેમનું વાનપ્રસ્થ જીવન સુખમય અને નિરામય રહે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ. આપણી નહીં, ઈશ્વરની કૃપાથી આપણે જે કામ કરી શક્યા છીએ અને હવે પછી ભગવાનને ભાગીદાર બનાવ્યા છે. પૈસા બે પૈસા કમાવીને તો એમાંથી અમુક ટકામાં નાખવા, એ કામ એમ કરી રહ્યા. હવે સંસ્થાઓ અને સંબંધો એ બાંધવા સહેલા છે પણ નિભાવવા બહુ અઘરા છે. મેહુરભાઈએ આમ ગામની રીતે ખૂબ સારું કામ કર્યું છે. આજે કોઈ પણ હોદ્દા ઉપર કે ક્યાંય નથી, પણ એને હોદ્દાનો હવે એને રસ નથી. હવે એને શિક્ષણ ઉપર જ આખો પ્રેમ રહ્યો છે અને શિક્ષણનું કામ કરવું, સેવા કરવી સમાજની, આવી એક એની ભાવના છે અને એ કરે છે. જે કાંઈ એની પ્રગતિ થઈ છે એનું કારણ એની કોઠાસૂઝ છે, સમજણ છે. આ સમાજના વિકાસ માટે, સમાજની એકતા માટે, સમાજનું સંગઠન કરવા માટે, સમાજના સમૂહ લગ્ન કરવા માટે અને સમાજના સુધારા વધારા ઉદાહરણ માટે અને સમાજની માટે જેને એક સેવા ખૂબ આપી છે. અને મેહુરભાઈ એક મારા નાના ભાઈ હોય એવી રીતે હંમેશા મારી સાથે એમણે વ્યવહાર અને વર્તન રાખ્યું. સત્ય, પ્રેમ અને કરુણાના માણસ છે. નીડર અને ભળ તો છે જ. 56ની છાતીવાળા અત્યાર સુધીમાં મેં કોઈને જોયા હોય તો હું પેલું નામ મેહુરભાઈનું કહું. સમાજને સાથે લઈ શકે, સત્તાને સાથે લઈ શકે છે, ગુરુજીઓને દીકરીઓનો પ્રેમ મેળવે છે અને સાથે વાલીઓનો પ્રેમ મેળવે છે. દરેક તત્વોને ભેગા કરવાની નાનું સૂનું કામ નથી. એ તાકાત મેહુરભાઈમાં છે. એટલે મેહુરભાઈ પ્રત્યે બહુ જ માન છે. એને કોટી કોટી સલામ કરું, સલામ કરું. એક સેવાભાવી અને એક ઉમદા અને એક નિષ્ઠાવાન અને પ્રમાણિક માણસ તરીકે કોઈ સર્ટિફિકેટ જો આપવામાં આવે તો મેહુરભાઈને આપવામાં આવે. ભાઈ, જેને રાજકારણ કરવું હોય કે જેને સામાજિક પ્રવૃત્તિ કરવી હોય, એમણે કોઈક એકાદ પ્રવૃત્તિ કન્ટિન્યુ સાથે પોતાની સાથે રાખવી જોઈએ અને કરવી જોઈએ અને અંત સુધી એ પ્રવૃત્તિમાં ધ્યાન દેવું જોઈએ. તો એવી પ્રવૃત્તિ મેહુરભાઈ કરી રહ્યા છે. મેહુરભાઈ 100 વર્ષનું જીવન જીવે, તંદુરસ્ત જીવન જીવે અને આપણને સૌને ઉપયોગી થયા છે. એવી જ રીતે ઉપયોગી થાય, બસ આવી આપણે એક મંગલ ભાવના. મેહુરભાઈ લવતુકા એમનું નામ આજે સુંદર અક્ષરે સમાજમાં લખાણું છે. મેહુરભાઈ લવતુકા ને 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે મારા તરફથી અને કોંગ્રેસ પક્ષ તરફથી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું અને આપની જે સેવાનું ભગીરથ કાર્ય છે એ સારી તંદુરસ્તી સાથે કરતા રહો એવી મેહુરભાઈ આપને હૃદયપૂર્વકની શુભકામનાઓ. આ સંઘર્ષ ભર્યા અને લોક ઉપયોગી જીવન વિશે એમ કહી શકાય કે જીત પર હસતા રહ્યા અને હાર પર પણ હસતા રહ્યા. ફૂલની શૈયા ગણીને અંગાર પર પણ હસતા રહ્યા. આવી મુસીબત કેટલીએ તોય એની જિંદાદિલીને દાદ છે. સમયે ધરી તલવાર તોય ધાર પર પણ હસતા રહ્યા. શેઠ શ્રી મેહુરભાઈ લવતુકાને શત શત વંદન.